મંગળવારે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતા। તેમાં એક સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા। તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા। ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા। ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જોનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો। સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ વર્ણવી હતી। આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ બુધવારે સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંતિમ વિધિ માટે શૈલેષભાઈના પાર્થિવ દેહને નિવાસસ્થાને લાવતાની સાથે જ પરિવારજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ। આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી। અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। સાથે જ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વિનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા। પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામી ચૂકેલા શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નીકળે એ પહેલાં તેમની પત્નીએ વ્યથા ઠાલવતા કહ્યું કે આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે કોઈ મુસ્લિમોને કંઈ ન કર્યું અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઊભા રાખીને બધાને ગોળીઓ મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભા હસતા રહ્યા। કાશ્મીરનું નામ બદનામ કરો છો, પણ કાશ્મીર સામે કંઈ વાંધો નથી। વાંધો આપણી સરકાર અને સિક્યોરિટીમાં છે। એવી જગ્યા કે જ્યાં આટલા ટુરિસ્ટ હતા તેમ છતાં પણ કોઈ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો। અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખી ફરવા ગયા હતા અને હવે એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો? જો હવે આપણા દેશની જ આર્મી આવું બોલશે તો પછી જવાબદારી કોણ લેશે? નેતાઓની હાજરીમાં શીતલબેને કહ્યું કે નહીં સર, તમારે સાંભળવું જ પડશે। જ્યારે બધું પતી જાય ત્યારે આપણી સરકાર આવીને ફોટા પાડે છે અને કહે છે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ ઓફિસર અહીંયા હતા, નેતાઓ પણ આવ્યા છે, પછી આવ્યા એનો શું મતલબ? અને આર્મી ઓફિસર શા માટે બોલી શકે કે અહીંયા શા માટે ફરવા આવ્યા? એક આવું બોલ્યો તો ત્યાં હાજર કેમ કોઈ કંઈ ન બોલ્યું? મને ન્યાય જોઈએ। મારા એકના છોકરાઓ અને પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોના જીવ ગયા છે તે બધા માટે મારે ન્યાય જોઈએ। બધા છોકરાઓનું ભવિષ્ય હોવું જોઈએ। कश्मीर तो बहुत अच्छा है। हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए, तो हम भागे और छुपे। आतंकवादी ने ढूंढ लिया। हमें तो टोटल 2 ही दिखे थे। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से। और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे। तो हम नीचे भाग गए। मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था। मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया। मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था। हाँ, कलाम कलाम बोल रहे थे आतंकवादी, और मुसलमान बोल रहे थे। मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે કાશ્મીર તો ખૂબ સારું છે। પહેલગામમાં ઘોડા ઉપર જવાનું હોય છે। અમે લોકો ત્યાં ઘોડા ઉપર સવાર હતા અને જઈ રહ્યા હતા। 10 મિનિટ બાદ આતંકવાદીઓ આવી ગયા। અમે બધા સંતાઈ ગયા હતા। આતંકવાદીઓએ અમને શોધી લીધા। અમે 2 આતંકવાદીઓને જોયા હતા। તેમણે કહ્યું કે જે હિન્દુ છે તે અલગ થઈ જાઓ અને જે મુસ્લિમ છે તે અલગ થઈ જાઓ। ત્યારબાદ તેમણે કલમા બોલાવ્યા હતા। જેની ઓળખ મુસ્લિમ તરીકે થઈ તેમને છોડી દીધા અને જે હિન્દુ હતા તેમને ગોળીઓ મારવાનું શરૂ કરી દીધું હતું। પછી તે લોકો ત્યાંથી જતા રહ્યા। અમને બધાને ભાગી જવા માટે કહેવામાં આવ્યું। મને ઘોડા ઉપર બેસાડી દીધો હતો અને મારી બહેન અને મમ્મી નીચે ચાલતા ચાલતા આવ્યા। એક સમયે એવું લાગ્યું કે હવે અમારું મોત નિશ્ચિત છે। મારી મમ્મી મારા પપ્પાને છોડતી ન હતી, પણ અમારા કારણે તેમણે અમારી સાથે આવવું પડ્યું। ઘટના થઈ તે સમયે અમે 20થી 30 લોકો ત્યાં હતા। આટલી મોટી ઘટના બની, આર્મીને કંઈ જ ખબર ન હતી। નીચે આખો આર્મી બેઝ હતો।